નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી અદ્ભુત કૃષિ ક્રાંતિની વાત કરવાના છીએ જેણે ખેતીની દિશા બદલી નાખી. જરા વિચારો, જો કોઈ ભયાનક રોગ ખેડૂતનો આખો પાક અને આવક જ નષ્ટ કરી દે તો શું થાય? આવું જ બન્યું ગુજરાતના અમરેલીના ખેડૂત ધીરજલાલ વિરજીભાઈ ઠુમ્મર સાથે. પણ તેમણે હાર માનવાને બદલે એક નવો રસ્તો શોધ્યો. 10મા ધોરણ પછી ભણતર છૂટી ગયું, છતાં તેમણે વાંચનનો શોખ જાળવી રાખી પોતાની 50 વીઘા જમીન કુશળતાથી સંભાળી. વર્ષ 2004માં સુકારો નામના એક વિનાશક રોગે તેમના ખેતરમાં મગફળીના આખા પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો હતો. પણ તેમણે હિંમત ન હારી. બરબાદ થયેલા ખેતરમાં તેમણે રોગ સામે ટકી ગયેલા અમુક દુર્લભ છોડ શોધી કાઢ્યા. બસ પછી તો આ બચી ગયેલા છોડના બીજ અલગ તારવીને તેમણે સળંગ 3 વર્ષ સુધી તેની કાળજીપૂર્વક ચકાસણી કરી. તેમની આ સખત મહેનત અને ધીરજ રંગ લાવી. પરિણામે સુકારા સામે રક્ષણ આપતી નવી જાત બની ધીરજ 101. ધીરજ 101ની ખાસિયતો અદ્ભુત છે. તે માત્ર 95થી 105 દિવસમાં એકદમ વહેલી પાકી જાય છે. એટલું જ નહીં, તેની મજબૂત શીંગો જમીનમાં બહુ ઊંડે નથી જતી, જેથી લણણી કરવી એકદમ સરળ બની જાય છે. ઉત્પાદનની વાત કરીએ તો જૂની જાતોની સરખામણીમાં આ જાત હેક્ટર દીઠ 3200થી 3500 કિલો જેટલો મબલખ પાક આપે છે. જૂનાગઢમાં થયેલા સત્તાવાર પરીક્ષણોમાં પણ સાબિત થયું છે કે આ જાત જૂની મગફળી કરતાં 1.5 ગણું વધુ ઉત્પાદન આપે છે. અને હા, ખેડૂતો માટે બીજી મોટી વાત, આ નવી જાતની મગફળીમાં તેલનું પ્રમાણ પણ 45% જેટલું ઊંચું છે. સૌથી સારી વાત એ છે કે આ જાત ઓછા પાણીમાં વિકસે છે અને હર્બલ જંતુનાશકોથી પણ સુરક્ષિત રહે છે. માત્ર 28થી 30 દિવસમાં ફૂલ આવવા અને સુકારા સામે સચોટ પ્રતિકાર આ જાતને ખેતી માટે શ્રેષ્ઠ બનાવે છે. ધીરજલાલભાઈની આ અદ્ભુત સિદ્ધિ માટે તેમને પ્રતિષ્ઠિત સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આજે તેઓ પોતાની સફળતા પૂરતા સીમિત નથી. તેઓ ખેડૂતોને મફત બીજ વહેંચીને અને શિબિરો યોજીને સૌને પ્રેરણા આપે છે. ધીરજલાલની આ વાર્તા વિચારતા કરી દે છે કે આપણા ખેતરોમાં આવા બીજા કયા છુપાયેલા ઉકેલો તમારી રાહ જોઈ રહ્યા હશે.